આજે છે ડે 3 ઓફ માય ફિલ્મ મેકિંગ ચેલેન્જ ઇન 365 ડે. હું તમને એક્સપ્લેન કરીશ કે મેં મારા ફિલ્મ મેકિંગ ચેલેન્જ માટે હોરર જોનરા કેમ ચૂઝ કર્યો. ઇન્ડિયામાં આજ સુધી 1500થી પણ વધારે હોરર મૂવીઝ બની છે, જેનો સક્સેસ રેશિયો ખાલી 10થી 20% જ છે. બાકીની 80થી 90% મૂવીઝ એવરેજ કાં તો ફ્લોપ રહી છે. બોલિવૂડમાં દર વર્ષે 4થી 5 હોરર મૂવીઝ બને છે, પણ એમાંથી એક જ બ્લોકબસ્ટર નીકળે છે. જ્યાં સાઉથ સિનેમાનો સક્સેસ રેટ વધારે હોય છે. રો સ્ટોરી, રિયલ લોકેશન અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર વધારે કામ થાય છે, અને ભૂતના લુક પણ નેચરલ રાખે છે. અને જો વાત કરીએ ઢોલિવૂડની, તો આજ સુધી વશ જ એક એવી મૂવી છે જે ઓલ ટાઈમ બ્લોકબસ્ટર બની છે. બાકીની મૂવીઝ યા તો લો બજેટ કે ખરાબ પ્રેઝન્ટેશનના લીધે ફેલ થઈ છે. તો આ જ રીઝન છે હોરર જ કેમ. તમને શું લાગે છે? તમારા કોઈ બી સજેશન હોય તો મને કમેન્ટમાં જણાવો, અને બન્યા રહો મારી સાથે આ સફરમાં.